મારો સૌથી ગમતો કન્સેપ્ટ નોરવેલ. નોરવેલ અથવા નોળવેલ તો એ છે ને એક પ્લાન્ટનું નામ છે. એવું કહેવાય કે એ પ્લાન્ટ છે ને એમાં આયુર્વેદિક ગુણો છે, જેને કારણે કોઈને કદાચ સર્પદંશ થયો હોય તો એ પ્લાન્ટ અપ્લાય કરવાથી એની અસર થોડી ઓછી થાય. હવે આનું નામ નોળવેલ કેમ પડ્યું? કારણ કે નોળિયો જ્યાં રહેતો હોય ને ત્યાં નોળવેલ હોય, અને નોળવેલ હોય ને ત્યાં નોળિયો રહેતો હોય. આ વાત મેં સાંભળી હતી અને મારા મનમાં રહી ગઈ છે. ભીખુદાનભાઈ ગઢવીએ એમના એક ડાયરામાં આ વાત કરી હતી. એમણે કીધું હતું કે નોળવેલ છે ને એની દંતકથા એવી છે કે સાપ અને નોળિયાની ફાઇટ થાય. હવે નોળિયો હંમેશા નોળવેલની આજુબાજુમાં રહેતો હોય, નોળવેલના પાંદડા હોય ત્યાં, એટલે સાપ નોળિયાને દંશ મારે, નોળિયાને ચડે ઝેર, પણ નોળિયો જઈને નોળવેલનું પાંદડું સૂંઘી લે અને એનું ઝેર ઉતરી જાય. નોળિયો પાછો આવે, નોળિયો સાપને એટેક કરે, સાપને પણ વાગે, સાપ ફરીથી દંશ મારે, નોળિયો ફરીથી જાય, નોળવેલને સૂંઘે, પાછો આવે. આવી રીતે સાપ જોડે કશું જ નથી, નોળિયા જોડે નોળવેલ છે. એને કારણે નોળિયો ધીમે 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 કરીને સાપને ઇન્જર્ડ કરે અને સાપને મારી નાખે. પછી ભીખુદાનભાઈ બહુ જ મસ્ત વાત કરે કે આપણું લોક સાહિત્ય, આપણા મિત્રો, સારું પુસ્તક એ આપણી નોળવેલ છે. આખા દિવસમાં જે ઝેર ચડ્યું હોય, રાત્રે તમે એક મિત્ર જોડે સરસ વાત કરો અને એ નોળવેલને કારણે દિવસનું ચડેલું ઝેર ઉતરી જાય અને બીજા દિવસે આપણે ફરીથી જિંદગીના આ સંઘર્ષમાં લડવા માટે તૈયાર.